તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે સમાજશાસ્ત્રમાં આગળ ચેપ્ટર 9નો અભ્યાસ કરીશું. સમાજશાસ્ત્રમાં ચેપ્ટર 9 છે સામાજિક ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા અજંપો. સામાજિક ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા અજંપો, આ ચેપ્ટરનો આપણે અહીં અભ્યાસ કરવાનો છે. તો જુઓ, સૌપ્રથમ પ્રસ્તાવના. તો કે વિદ્યાર્થી મિત્રો, એકમ 8માં એટલે કે 8મા ચેપ્ટરમાં આપણે પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખા અંગેની માહિતી મેળવી. કે પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, એ ત્રિસ્તરીય માળખા અંગેની માહિતી આપણે મેળવી છે. પંચાયતી રાજના અસરકારક અમલીકરણ માટે ત્રણેય સ્તરમાં સભ્યોની નિષ્ઠાપૂર્વકની ભૂમિકાની ભજવણી આવશ્યક છે. કે પંચાયતી રાજના જે ત્રણેય સ્તરો છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, તો એ ત્રણેય સ્તરના જે સભ્યો છે એ સભ્યોની નિષ્ઠાપૂર્વકની ભૂમિકા ભજવવાની હોય છે. ભૂમિકા ભજવણી આવશ્યક છે. સભ્યો પોતાના દરજ્જા અનુસાર ભૂમિકાને યોગ્ય રીતે ભજવી શકે તે માટે ધોરણોનું માળખું રચાયેલું હોય છે. ધોરણોનું આ માળખું વ્યક્તિને ભૂમિકા ભજવવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે. દરેક સભ્ય પોતાનો જે પ્રમાણે દરજ્જો હોય એ પ્રમાણે દરજ્જાને અનુસરીને એને પોતાની ભૂમિકા ભજવવાની હોય છે. અને એ ભૂમિકા ભજવવા માટે ધોરણોનું માળખું રચાયેલું હોય છે. અને આ જે ધોરણોનું માળખું હોય છે વ્યક્તિને ભૂમિકા ભજવવા માટે શું કરે છે? માર્ગદર્શન આપે છે, માર્ગદર્શન પૂરું પાડે છે. જ્યારે કોઈ સભ્ય આ માળખામાં દર્શાવેલા ધોરણોથી વિરુદ્ધનું વર્તન કરે છે ત્યારે ધોરણભંગની પરિસ્થિતિ નિર્માણ પામે છે. કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં કોઈ સભ્ય જે માળખામાં બતાવેલું ધારાધોરણો છે એનાથી વિરુદ્ધ પ્રકારનું વર્તન કરે, એટલે કે એનાથી અલગ પ્રકારનું વર્તન કરે, એનાથી વિરુદ્ધ પ્રકારનું વર્તન કરે ત્યારે કે ધોરણભંગની સ્થિતિ ઉદ્ભવે છે, ધોરણભંગની સ્થિતિ નિર્માણ પામે છે. વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે ધોરણભંગ વર્તન અને કોને કહેવાય અને તેની લાક્ષણિકતાઓ કઈ કઈ છે તે અંગેની સમજ મેળવી. બાળ અપરાધ અને યુવા અજંપાની ચર્ચા કરીશું. કે આ ચેપ્ટરમાં આપણે ધોરણભંગ વર્તન કોને કહેવાય, એની લાક્ષણિકતાઓ કઈ છે એ અંગેની સમજ મેળવવાની છે. અને બાળ અપરાધ અને યુવા અજંપાની ચર્ચા પણ આ ચેપ્ટરમાં આપણે કરવાની છે. તો કે સમાજમાં પ્રવર્તમાન નિયમો માટે સમાજશાસ્ત્રમાં સામાજિક ધોરણો શબ્દ પ્રયોજાય છે. સમાજમાં જે નીતિ નિયમો છે એ માટે સમાજશાસ્ત્રમાં કયો શબ્દ વપરાય છે? સામાજિક ધોરણો. સામાજિક ધોરણો સાર્વત્રિક રીતે વિશ્વના તમામ સમાજોમાં જોવા મળે છે. કે દરેક સમાજમાં સામાજિક ધોરણો હોય છે, નીતિ નિયમો હોય છે. કોઈપણ સામાજિક વ્યવસ્થાના અસ્તિત્વનો આધાર સામાજિક ધોરણો છે. કે કોઈપણ સામાજિક વ્યવસ્થા એનું અસ્તિત્વનો આધાર શેના ઉપર રહેલો છે? એના સામાજિક ધોરણો ઉપર રહેલો છે. આ ધોરણો જ સમાજના સભ્યોને વર્તન કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડતા હોય છે. કે આ જે ધોરણો હોય છે એ ધોરણો જ સમાજના સભ્યોને યોગ્ય વર્તન કરવા માટે એમને માર્ગદર્શન આપે છે, માર્ગદર્શન પૂરું પાડે છે. સામાજિક ધોરણ એ સમાજ વ્યવસ્થાનો પાયો છે અને સમાજની વ્યવસ્થા ધોરણોના આધાર પર ચણાયેલી ઇમારત છે. કે સામાજિક ધોરણ એ શું છે? આખી સમાજ વ્યવસ્થાનો મૂળ પાયો છે. કે સામાજિક ધોરણો, નીતિ નિયમો ન હોય તો કોઈ સમાજ ટકી શકતો નથી. એટલે કે સમાજ વ્યવસ્થાનો પાયો છે સામાજિક ધોરણો, નીતિ નિયમો એ. કે સમાજની વ્યવસ્થા ધોરણોના આધાર પર ચણાયેલી ઇમારત છે. વિદ્યાર્થી મિત્રો, કલ્પના કરો કે તમે જે શાળામાં અભ્યાસ કરો છો તે શાળાના કોઈ નિયમો જ ન હોય, શાળાનું અસ્તિત્વ સંભવી શકે ખરું? કે તમે જે શાળામાં અભ્યાસ કરો છો એ શાળામાં કોઈ નીતિ નિયમો જ ના હોય તો શાળાનું અસ્તિત્વ રહે ના રહે? કે શાળા હોય તેમાં નીતિ નિયમો, કોઈ પણ સમાજ હોય, શાળા હોય, કોઈ પણ સંસ્થા હોય તેમાં શું હોય? નીતિ નિયમો હોય છે. સામાજિક ધોરણ દ્વારા સમાજ સભ્યોના વર્તનનું નિયંત્રણ કરી એકતા, સુગ્રથન અને સાતત્ય જળવાઈ રહે તે માટે પ્રયત્ન કરે છે. કે સામાજિક ધોરણ દ્વારા શું કરે છે સમાજ? કે સમાજના જે સભ્યો છે એ સભ્યોનું વર્તન નિયંત્રણમાં રાખી શકાય. જો સમાજમાં કોઈ નીતિ નિયમ ના હોય, કોઈ ધોરણો ના હોય તો સભ્યોનું વર્તન નિયંત્રણમાં રહે નહીં. એટલે કે નીતિ નિયમો દ્વારા, ધોરણો દ્વારા સમાજ એ શું કરે છે? સભ્યોના વર્તનને નિયંત્રણ કરે છે. એની એકતા, સુગ્રથન અને સાતત્ય જળવાઈ રહે એ માટે સતત પ્રયત્નશીલ રહે છે. આવો પ્રયત્ન સમાજમાં સમૂહ જીવનના વાતાવરણનું સર્જન કરે છે અને સામાજિક સંબંધો બાંધવામાં તથા વ્યક્તિની જરૂરિયાતો પૂર્ણ કરવામાં મદદરૂપ થાય તેવું વર્તન કરવા માટે પ્રેરે છે. અને શું કરે છે? તો કે સમૂહ જીવનના વાતાવરણનું સર્જન કરે છે અને સામાજિક સંબંધો બાંધવામાં તથા વ્યક્તિની જરૂરિયાતો પૂર્ણ કરવામાં મદદરૂપ થાય એવું વર્તન કરવા માટે સમાજના લોકોને પ્રેરે છે. હવે આગળ છે કે સામાજિક ધોરણોનું પાલન કરવાના સંદર્ભે સમાજમાં બે પ્રકારના વર્તન જોવા મળે છે. સામાજિક ધોરણો, નીતિ નિયમોનું જે પાલન થાય છે
એ પાલન કરવાના સંદર્ભમાં સમાજમાં કેટલા પ્રકારના વર્તન જોવા મળે છે? 2 પ્રકારના વર્તન જોવા મળે છે. પરીક્ષામાં ઘણીવાર 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે કે સામાજિક ધોરણોનું પાલન કરવાના સંદર્ભમાં સમાજમાં કેટલા પ્રકારના વર્તનો જોવા મળે છે? તો કેટલા પ્રકારના? 2 પ્રકારના વર્તનો જોવા મળે છે. એક છે ધોરણ અનુરૂપ વર્તન, એટલે કે ધોરણ અનુરૂપતા, કે ધોરણો નીતિ નિયમો અનુરૂપ વર્તન કરવું. અને બીજું કયું છે? ધોરણ વિરુદ્ધનું વર્તન, કે જે નીતિ નિયમો છે, ધોરણો છે, એનાથી વિરુદ્ધ પ્રકારનું વર્તન કરવું, એટલે કે ધોરણભંગ અથવા સામાજિક વિચલન એને કહેવાય છે. દરેક સમાજને પોતપોતાના આગવા ધોરણો હોય છે, કે દરેક સમાજ સંસ્કૃતિ હોય તેને પોતપોતાના નીતિ નિયમો, પોતપોતાના આગવા ધોરણો હોય છે. આ ધોરણોમાં લોકરીતિઓ, રિવાજો, મૂલ્યો, ટ્રાફિકના નિયમો, રાજ્યએ ઘડેલા કાયદાઓ વગેરેનો સમાવેશ થાય છે. કે આ ધોરણમાં શેનો સમાવેશ થાય? તો લોકરીતિઓ, રિવાજો, મૂલ્યો, ટ્રાફિકના નિયમો, રાજ્ય ઘડેલા જે કાયદા નીતિ નિયમો છે એ બધાનો સમાવેશ થતો હોય છે ધોરણોમાં. દરેક સમાજના સભ્યો પોતાના સમજમાં પ્રવર્તતા સામાજિક ધોરણોનો સ્વીકાર કરી ધોરણોની મર્યાદામાં રહી તે મુજબ પોતાનો વર્તન વ્યવહાર ગોઠવે તો તેને ધોરણ અનુરૂપ વર્તન કહેવાય. ધોરણ અનુરૂપ વર્તન કોને કહેવાય? તો કે દરેક સમાજના સભ્યો પોતાના સમાજમાં જે નીતિ નિયમો છે એનો સ્વીકાર કરે, જે નીતિ નિયમો છે એની મર્યાદામાં રહી અને એ પ્રમાણેનો વર્તન વ્યવહાર કરે તો એને ધોરણ અનુરૂપ વર્તન કહેવાય છે. સમાજના તમામ સભ્યો દ્વારા હંમેશા ધોરણ અનુરૂપ વર્તન થતું જ હોય કે થાય તેવું જોવા મળતું નથી. કે સમાજમાં નીતિ નિયમો હોય પરંતુ દરેકે દરેક વ્યક્તિ સમાજના નીતિ નિયમો પ્રમાણે, સમાજના ધારાધોરણ પ્રમાણે વ્યક્તિ વર્તન કરે એવું હોતું નથી. સમાજના કેટલાક સભ્યો દ્વારા ક્યારેક જાણતા અજાણતા ધોરણોથી વિરુદ્ધ વર્તન થઈ જતું હોય છે. કે સમાજના કેટલાક સભ્યો દ્વારા કોઈ જાણી જોઈને સમાજ વિરોધી વર્તન કરે, કોઈનાથી અજાણતા પણ સમાજ વિરોધી ધોરણોથી વિરુદ્ધ પ્રકારનું વર્તન થઈ જતું હોય છે. આવું સામાજિક ધોરણોથી વિરુદ્ધનું વર્તન એટલે સામાજિક ધોરણભંગ વર્તન. કે આવું સામાજિક ધોરણોથી વિરુદ્ધ પ્રકારનું જે વર્તન કરે, સામાજિક નીતિ નિયમો, સામાજિક ધોરણોથી જે વિરુદ્ધ પ્રકારનું વર્તન કરે એને સામાજિક ધોરણભંગ વર્તન કે સામાજિક વિચલન કહે છે. જો સમાજમાં ધોરણભંગ વર્તનની માત્રા અને પ્રમાણમાં વધારો થાય તો તે સમાજ માટે પડકારરૂપ અને સમસ્યારૂપ બને છે. જો આ રીતે કે સમાજમાં સતત ધોરણભંગ વર્તન થતું રહે, સામાજિક ધોરણોથી વિરુદ્ધ પ્રકારનું વર્તન થતું રહે, એના પ્રમાણમાં જો વધારો થાય તો સમાજ માટે એક પડકારરૂપ બને છે, એક સમસ્યારૂપ બને છે. સમાજની એકતા અને સુગ્રથન જોખમાય છે, કે સમાજની એકતા રહેતી નથી. તેથી સમાજશાસ્ત્રમાં સામાજિક ધોરણભંગ વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ સામાજિક ધોરણભંગ વર્તનની વ્યાખ્યા, કે સામાજિક ધોરણભંગ કોને કહેવાય? તો હોલ્ટન અને હન્ટ જે સમાજશાસ્ત્રી હતા એમને સામાજિક ધોરણની વ્યાખ્યા આપી છે. તો કે સમાજના ધોરણોનું અનુસરણ કરવાની કોઈપણ નિષ્ફળતા એટલે સામાજિક ધોરણભંગ. કે જે સમાજના નીતિ નિયમો છે, જે સમાજના સામાજિક ધોરણો છે એ સમાજના ધોરણોનું અનુસરણ કરવાની કોઈપણ નિષ્ફળતા, કે કોઈપણ રીતે સમાજ વિરોધી વર્તન કરે તો એને સામાજિક ધોરણભંગ કહે છે. બીજી વ્યાખ્યા આપી છે માર્શલ કિલનાડે. તો કે સમાજ દ્વારા અમાન્ય કે પ્રતિબિંબિત દિશામાં સભ્યોનો સામાજિક વ્યવહાર સહ્ય વર્તનની સીમાની બહાર જાય તેને સામાજિક ધોરણભંગ કહેવાય. કે સમાજ દ્વારા અમાન્ય કે પ્રતિબિંબ દિશામાં સભ્યોનો સામાજિક વ્યવહાર જે સમાજની સીમા છે, સમાજની સીમાથી બહાર જાય, સમાજથી વિરુદ્ધ પ્રકારનું વર્તન કરે તો પણ એને સામાજિક ધોરણભંગ કહેવાય છે. ટૂંકમાં સામાજિક ધોરણભંગ એટલે શું? કે સમાજ વિરુદ્ધનું વર્તન. જે સામાજિક નીતિ નિયમો છે, સમાજના જે રિવાજો છે એનાથી વિરુદ્ધ પ્રકારનું વર્તન કરે તેને સામાજિક ધોરણભંગ કહેવાય છે. સમાજશાસ્ત્રી રોબર્ટ મર્ટનના મતે સમાજ માન્ય ધોરણોથી વિરુદ્ધનું વ્યક્તિનું વર્તન એટલે સામાજિક ધોરણભંગ. કે રોબર્ટ મર્ટન શું કહે છે? તો કે સમાજ માન્ય ધોરણોથી વિરુદ્ધ પ્રકારનું જે વર્તન કરે, સમાજના નીતિ નિયમોથી સમાજ માન્ય ધોરણોથી વિરુદ્ધ પ્રકારનું વ્યક્તિ વર્તન કરે તેને સામાજિક ધોરણભંગ કહેવાય છે. મર્ટને ધોરણભંગના ખ્યાલને વધુ સ્પષ્ટ કરવા માટે એનોમીનો સિદ્ધાંત આપ્યો હતો. પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાય છે કે મર્ટને જે સામાજિક ધોરણભંગ થાય છે, ધોરણભંગ થાય છે એના ખ્યાલને વધુ સ્પષ્ટ કરવા માટે શેનો સિદ્ધાંત આપ્યો હતો? શેનો આપ્યો? એનોમીનો સિદ્ધાંત આપ્યો હતો. જ્યારે હાર્વર્ડ બેકર ધોરણભંગને સમાજ દ્વારા સ્વીકાર્યા નિયમોનો ભંગ તરીકે ઓળખાવે છે. હાર્વર્ડ બેકર છે એ શું કહે છે? તો કે સમાજ દ્વારા જે સ્વીકારેલા નિયમોનો ભંગ તરીકે ધોરણભંગને ઓળખાવે છે. ટૂંકમાં સામાજિક ધોરણભંગ વર્તન એટલે સમાજે રચેલા કે પ્રસ્થાપિત કરેલા ધોરણોથી વિરુદ્ધનું વર્તન કે ધોરણોનો ભંગ કરતું વર્તન. ટૂંકમાં સામાજિક ધોરણભંગ એટલે શું? તો કે જે સમાજે રચેલા નીતિ નિયમો છે, ધારાધોરણો છે એનાથી વિરુદ્ધ પ્રકારનું વર્તન કે ધોરણોનો ભંગ કરતું વર્તન એને સામાજિક ધોરણભંગ કહેવાય છે.
સમાજ વ્યવસ્થાની જાળવણી માટે બે પ્રકારના ધોરણો જોવા મળે છે. એક હકારાત્મક ધોરણો એટલે કે વ્યક્તિએ કેવું વર્તન કરવું તે દર્શાવતા ધોરણો. દાખલા તરીકે વડીલોને આદર આપવો, કે એક હકારાત્મક ધોરણો જોવા મળે છે કે વ્યક્તિએ કેવું વર્તન કરવું, હકારાત્મક વર્તન કરવું. દાખલા તરીકે વડીલોને આદર આપવું. બીજું છે નકારાત્મક ધોરણો. તો નકારાત્મક ધોરણો એટલે શું? તો કે વ્યક્તિએ કેવું વર્તન ન કરવું, કે કેવું વર્તન એને ન કરવું જોઈએ એ દર્શાવતા ધોરણો. દાખલા તરીકે ચોરી ન કરવી, તો એ નકારાત્મક ધોરણો એટલે કે કેવું વર્તન ન કરવું અને કેવું વર્તન કરવું એ માટેના બે પ્રકારના ધોરણો જોવા મળતા હોય છે. ટૂંકમાં એમ કહી શકાય કે સામાજિક ધોરણો વ્યક્તિનું કયું વર્તન યોગ્ય છે અને કયું વર્તન અયોગ્ય છે, કયું વર્તન ઉચિત છે કે કયું વર્તન અનુચિત છે તે અંગેની સ્પષ્ટતા કરી આપતા હોય છે. કે ટૂંકમાં સામાજિક ધોરણો એ શું કરે છે કે વ્યક્તિનું કયું વર્તન યોગ્ય છે, કયું વર્તન અયોગ્ય છે, વ્યક્તિ કયું વર્તન સારું કર્યું છે, કયું વર્તન ખરાબ કર્યું છે એ અંગેની સ્પષ્ટતા કરી આપે છે. સામાજિક ધોરણોના નિર્માણમાં વ્યક્તિ અને સમાજ બંને પરસ્પર ગાઢ રીતે સંકળાયેલા છે. કે વ્યક્તિ અને સમાજ બંને એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જે ધોરણને સમાજનું કે સમૂહનું સમર્થન મળે છે એવા ધોરણોને સામાજિક ધોરણો કહેવાય. કે જે ધોરણોને સમાજનું સમર્થન મળતું હોય, સમાજનું કે સમૂહનું સમર્થન મળતું હોય, સાથ મળતો હોય એને જ કે સામાજિક ધોરણો કહેવાય છે. તમામ પ્રકારના ધોરણોને આપણે સામાજિક ધોરણો કહી શકીએ નહીં. કે દરેક પ્રકારના જે ધોરણો છે એને આપણે સામાજિક ધોરણો કહી શકતા નથી. સમાજ દ્વારા રચાયેલા કે ઘડાયેલા આ ધોરણોનું પાલન કરીને વ્યક્તિ સામાજિક વ્યવસ્થાની જાળવણીમાં યોગદાન આપે છે. કે સમાજ દ્વારા જે રચાયેલા નીતિ નિયમો છે, ધોરણો છે એનું પાલન કરી અને વ્યક્તિ સામાજિક વ્યવસ્થાની જાળવણીમાં યોગદાન આપે છે, ફાળો આપે છે. સામાજિક ધોરણભંગ વર્તનની આટલી પ્રાથમિક સમજૂતી મેળવ્યા બાદ હવે આપણે તેની લાક્ષણિકતાઓનો પરિચય મેળવીએ. કે સામાજિક ધોરણભંગની લાક્ષણિકતાઓ કઈ છે, એના લક્ષણો પૂછાય કે લાક્ષણિકતાઓ પૂછાય, બંને એક જ. તો કે સામાજિક ધોરણભંગ વર્તનના લક્ષણો શું છે? તેનું પ્રથમ લક્ષણ છે કે સામાજિક ધોરણભંગ વર્તન એ વાર્તનિક ઘટના છે. કેવી ઘટના છે? વાર્તનિક ઘટના છે. કઈ રીતે? તો જુઓ, તો કે સમાજમાં પ્રસ્થાપિત ધોરણો વ્યક્તિના વર્તનમાં અભિપ્રેત થતા હોય છે. કે સમાજના જે નીતિ નિયમો છે, સમાજના જે ધોરણો છે એ વ્યક્તિ જે પ્રમાણેનું વર્તન કરે છે, સમાજનો વ્યક્તિ જે તે સમાજમાં રહી અને જે પ્રમાણેનું વર્તન કરે છે એમાં અભિપ્રેત થતું હોય છે. ધોરણોના સંદર્ભમાં જ વ્યક્તિ સમાજમાં પોતાના વર્તન વ્યવહાર કરતો હોય છે. કે ધોરણોના અનુરૂપ જ વ્યક્તિ સમાજમાં શું કરે છે? પોતાનું વર્તન વ્યવહાર કરે છે. આ અર્થમાં ધોરણ અનુરૂપતા અને ધોરણભંગ એ વાર્તનિક ઘટના છે. કે ધોરણ અનુરૂપ વર્તન કરવું, જે નીતિ નિયમો છે એ અનુરૂપ વર્તન કરવું, કે ધોરણ ભંગ વર્તન કરવું એ વાર્તનિક ઘટના છે. કે જે તે સમાજમાં વ્યક્તિ રહેતો હોય એ સમાજના નીતિ નિયમો પ્રમાણે વ્યક્તિ વર્તન કરતી હોય છે. બીજું લક્ષણ છે એનું કે સામાજિક ધોરણભંગ વર્તન એ સાર્વત્રિક ઘટના છે. કેવી ઘટના છે? સાર્વત્રિક ઘટના છે. તો કે સામાજિક ધોરણભંગ વર્તન સાપેક્ષ છે. એક સમાજમાં જે વર્તન ધોરણભંગ ગણાતું હોય તે વર્તન બીજા સમાજમાં ધોરણભંગ વર્તન ન પણ હોય. કે સામાજિક ધોરણભંગ વર્તન એ કેવું છે? સાપેક્ષ છે. એટલે કે એક સમાજમાં જે વર્તન ધોરણભંગ વર્તન ગણાતું હોય, કે તમે જે કોઈ વર્તન કર્યું તે ધોરણભંગ વર્તન કર્યું કહેવાય, તો એ જ વર્તન બીજા સમાજમાં ધોરણભંગ વર્તન ન પણ કહેવાય. કે એ સમાજમાં ચાલતું હોય એવું તો એને ધોરણભંગ વર્તન ના કહેવાય. બીજા સમાજમાં ના ચાલતું હોય તેને ધોરણભંગ વર્તન કહેવાય. જો એ દાખલા તરીકે છે કે દાખલા તરીકે ગુજરાતમાં મદ્યપાન કરવું એ ધોરણભંગ વર્તન છે. કે ગુજરાતમાં મદ્યપાન કરવું એ ધોરણભંગ વર્તન છે, જ્યારે મહારાષ્ટ્રમાં તે ધોરણભંગ વર્તન ગણાતું નથી. એ જ વર્તન પરંતુ અલગ અલગ રાજ્યમાં એને ધોરણભંગ ગણાય ખરા અને ન પણ ગણાય છે. કોઈપણ સમાજના ધોરણોને તે સમાજની સંસ્કૃતિ અને મૂલ્યો સાથે સીધો સંબંધ હોય છે. કે કોઈપણ સમાજના ધોરણો છે એને એની સમાજની સંસ્કૃતિ અને મૂલ્યો સાથે એનો સીધો સંબંધ હોય છે. મૂલ્યો અને સંસ્કૃતિમાં તફાવત હોવાને કારણે તે સમાજના ધોરણો અન્ય સમાજ કરતાં અલગ હોય તે સમજી શકાય તેવી બાબત છે. કે મૂલ્યો અને સંસ્કૃતિમાં તફાવત હોય છે એના કારણે શું થાય છે કે એ સમાજના ધોરણો અન્ય સમાજ કરતાં કેવા અલગ હોય તો આપણે સમજી શકીએ છીએ. આ અર્થમાં સામાજિક ધોરણભંગ વર્તન સાપેક્ષતા ધરાવે છે. આગળ ચોથું છે હવે કે સામાજિક ધોરણભંગ વર્તનનું વૈવિધ્ય. તો કે જ્ઞાતિ, જાતિ, ધર્મ, ગામડું, શહેર જેવી બહુવિધતા ધરાવતા ભારતીય સમાજમાં ધોરણોની બહુવિધતા જોવા મળે છે. કે જ્ઞાતિ, જાતિ, ધર્મ, ગામડું, શહેર એ બધી બહુવિધતા આપણા ભારત દેશમાં છે. તો કે એવી બહુવિધતા ધરાવતા આપણા ભારતીય સમાજમાં
ધોરણોની બહુવિધતા પણ જોવા મળતી હોય છે. ધોરણોનું આવું વૈવિધ્ય ધોરણભંગ વર્તનની શક્યતા વધારે છે, કે ધોરણોનું જે આવું વૈવિધ્ય છે એ શું કરે છે? ધોરણભંગ વર્તનની શક્યતા વધારે છે, કે એનાથી ધોરણભંગ વર્તન વધુ થતું હોય છે. આથી ધોરણભંગ વર્તનની સાથે સહ્ય વર્તનની સીમાના ખ્યાલને સમજવો જો કે ધોરણભંગ વર્તન થાય છે તો એનાથી કઈ રીતે સારું વર્તન કરાવી શકાય એ પણ સમજવું જરૂરી છે. આ ખ્યાલ મુજબ જ્યાં સુધી સમાજના સભ્યો ધોરણોની સહ્ય સીમા કે મર્યાદામાં રહીને વર્તન વ્યવહાર કરે ત્યાં સુધી તે વર્તન ધોરણભંગ વર્તન ગણાતું નથી. કે જ્યાં સુધી વ્યક્તિ સમાજના સભ્યો ધોરણોની સીમામાં રહી, ધોરણોની નીતિ નિયમોની મર્યાદામાં રહી અને વર્તન વ્યવહાર કરે ત્યાં સુધી એને ધોરણભંગ વર્તન ગણાતું નથી. પરંતુ જ્યારે વ્યક્તિ કે સમૂહ સમાજે નિયત કરેલી આ સહ્ય સીમા રેખાને ઓળંગે છે ત્યારે તે સામાજિક ધ્યેય પ્રાપ્તિ માટે પડકારજનક બને છે. કે જ્યાં સુધી એ સમાજની મર્યાદામાં રહી અને વર્તન કરે ત્યાં સુધી એને ધોરણભંગ વર્તન ગણાતું નથી. પરંતુ જ્યારે વ્યક્તિ કે સમૂહ કે સમાજ આ જે નિયત કરેલી સીમા છે એ રેખાને ઓળંગે, એનાથી બહારનું વર્તન કરે તો એ સમાજ માટે પડકારરૂપ સાબિત થાય છે. આથી વ્યક્તિનું કે સમૂહનું આવું વર્તન ધોરણભંગ વર્તન બને છે, કે એના કારણે વ્યક્તિ કે સમાજનું આવું વર્તન જે થાય છે ધોરણભંગ વર્તન કહેવાય છે. આગળ પાંચમું છે સામાજિક ધોરણભંગ અને સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધનું વર્તન છે. કે દરેક સમાજ પોતાના અસ્તિત્વને ટકાવવા વ્યક્તિના વર્તનનું નિયંત્રણ કરવા સામાજિક ધોરણો ઘડે છે. કે સામાજિક ધોરણો કેમ ઘડવામાં આવે છે? તો કે દરેક સમાજ પોતાના અસ્તિત્વને ટકાવવા, દરેક સમાજ ટકી રહે એ માટે, અને સમાજમાં જે સભ્યો રહે છે સમાજના સભ્યોના વર્તનનું શું થાય? નિયંત્રણ થાય. સભ્યોના વર્તનને નિયંત્રણમાં રાખી શકાય એ માટે સામાજિક ધોરણો ઘડવામાં આવે છે. તેથી સ્વાભાવિક રીતે જ સામાજિક ધોરણભંગ સાથે સામાજિક અપેક્ષાઓ જોડાયેલી છે. કે સામાજિક ધોરણો સાથે વ્યક્તિની સામાજિક અપેક્ષાઓ પણ જોડાયેલી હોય છે. સામાજિક વ્યવસ્થાની જાળવણી થાય, સામાજિક સંવાદિતા ટકી રહે અને સામાજિક ધ્યેયોની પ્રાપ્તિ સરળ બને તે માટે સમાજ પોતાના સભ્યો પાસેથી ધોરણ અનુરૂપ વર્તનની અપેક્ષા રાખે છે. કે સમાજની સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે, એની સંવાદિતા ટકી રહે, પછી સમાજ પોતાના ધ્યેયો સારી રીતે પ્રાપ્ત કરી શકે એ માટે દરેક સમાજ શું કરે છે? તો કે દરેક સમાજ પોતાના સમાજના સભ્યો પાસે ધોરણ અનુરૂપ વર્તનની અપેક્ષા રાખે છે. કે દરેક પોતાના નીતિ નિયમો પ્રમાણે સમાજના ધોરણો પ્રમાણે વર્તન કરે એવી અપેક્ષા દરેક સમાજ રાખતું હોય છે. સમાજની આ અપેક્ષાથી વિરુદ્ધનું વર્તન સામાજિક ધોરણભંગ વર્તન તરીકે ઓળખાય છે. કે સમાજની આ અપેક્ષાથી વિરુદ્ધ પ્રકારનું જો વર્તન કરવામાં આવે તો એને સામાજિક ધોરણભંગ વર્તન તરીકે ઓળખવામાં આવે છે.